થાનગઢ રોડ ઉપર ગેરકાયદેસર ઊભું કરાયેલું બાંધકામ દૂર કરાયું. 15 જેટલી દુકાનો તેમજ વેબ્રિજ એસીબી દ્વારા જમીનદોસ્ત કરાયા. નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા તેમજ મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા જામવાડી રોડ ઉપર ચોટીલાથી આશરે 12 કિલોમીટરના અંતરે આવેલ માલધારી ટી સ્ટોલ હોટેલ, અવલિયા ઠાકર હોટેલ, પંચરનું કેબિન, એક ઓરડી, પાણીની બોર, અવલિયા વે બ્રિજનું સરકારી સર્વે નંબર 78 અને સર્વે નંબર 12માં 11 દુકાનો જમીનમાં અનઅધિકૃત રીતે બાંધકામ કરેલ હોવાથી આ તમામ બાંધકામ દૂર કરવામાં આવ્યું. હોટેલ માલિક મફાભાઈ જગાભાઈ અલગોતર, રહેવાસી જામવડી, તાલુકો થાનગઢને તારીખ 7/5/2025ના રોજ ગુજરાત પબ્લિક પ્રીમાઇસીસ અધિનિયમ હેઠળ અનઅધિકૃત કબજેદારને ખાલી કરવા અંગેની નોટિસ આપવામાં આવી હતી. 3 દિવસમાં હોટેલ ખાલી કરીને બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું, પરંતુ તે અનઅધિકૃત બાંધકામ દૂર ન કરતા ડેપ્યુટી કલેક્ટર દ્વારા જેસીબી દ્વારા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર સ્થળનો 10 થી 15 અસામાજિક તત્વો દ્વારા રેકી કરીને ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઈસમોને મેસેજ મોકલવાનું કામ કરતા હતા. થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં અલગ અલગ ખાનગી તેમજ સરકારી સર્વે નંબરોમાં બિનઅધિકૃત ખનન, વહન અને વેચાણ કરવામાં આવે છે. તેથી તે બંને વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે. આ દબાણો દૂર કરવામાં આવે જે ખર્ચ થયેલ છે તેમજ સરકારી મિલકતને નુકસાન થયેલ છે તે ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિઓ પાસેથી વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમારી રોજબરોજની ફિલ્ડની તપાસણી દરમિયાન ધ્યાને આવેલ છે કે ચોટીલાથી થાનગઢ, થાનગઢથી મૂળી, ચોટીલાથી રાજકોટ હાઈવે તેમજ ચોટીલા સુરેન્દ્રનગર જેવા હાઈવે ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીન અને સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર પાકા બાંધકામો કરી અને વેપાર ધંધાની સાથે સાથે અસામાજિક તત્વના અડ્ડા બની ગયેલા છે. તેમજ અધિકારીઓની પળેપળની માહિતીઓ આ અડ્ડા ઉપર બેસી અને વોટ્સએપ ગ્રુપોમાં પૂરી પાડવામાં આવે છે, એ પણ ધ્યાને આવેલ છે. જે બાબતને ધ્યાનમાં રાખી અને ગુજરાત પબ્લિક પ્રીમાઇસીસ અને અધિકૃત કબજાઓ ખાલી કરવા બાબતના અધિનિયમ 1972 મુજબ જે જામવાડી વિસ્તારની અંદર થાનગઢના જે મફાભાઈ જગાભાઈ અલગોતર, રણુદાના અલગોતર અને વિજય રણુ અલગોતર તમામ રહે જામવાડી થાનગઢ નાઓએ જે અવલિયા ચોકડી ખાતે પાકા બાંધકામો જેમ કે માલધારી હોટલ, ટી સ્ટોલ, પંચરનું કેબિન, પાણીના બોર, અવલિયા વેબ્રિજ, દુકાનો જેવા પાકા ગેરકાયદેસર બાંધકામો કરી સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ધંધાની સાથે સાથે અડ્ડા ચલાવીને અધિકારીઓની રજેરજની માહિતીઓ પૂરી પાડતા હતા. આ તમામ ગેરકાયદેસર બાંધકામોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા આજે તોડી પાડવામાં આવેલ છે. અને આ તમામ જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સાથે સાથે જે પબ્લિક પ્રોપર્ટીને જે નુકસાન કરેલું છે, નુકસાનની વળતર અંગેની પણ ડેમેજ જેને એની પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ કરેલ છે. અને હજુ પણ આ વિસ્તાર થાનગઢ, ચોટીલા અને મૂળી વિસ્તારના જે જુદા જુદા હાઈવે ઉપર જે આવી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે એ તમામ બાંધકામો છે એ ઝુંબેશના રૂપે છે દૂર કરવામાં આવશે.